હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ધોરણ 12 મનોવિજ્ઞાનમાં આપણે કુલ 50% ની આસપાસ અભ્યાસક્રમ સંતોષકારક રીતે આપ સૌના જેને કહીએ ને કે ઉત્સાહપૂર્વકનો અભ્યાસ, તૈયારી સાથે મારા શક્ય તેટલા પ્રયત્નોના આધારે આપણે મનોવિજ્ઞાનનો 50% અભ્યાસક્રમ પૂર્ણ કરી શક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તદુપરાંત વિદ્યાર્થી મિત્રો, જે પ્રથમ ચેપ્ટરમાં હજુ મને યાદ છે 2 પોઈન્ટ બાકી છે, એ પણ આપણે શીખવાના છે, એ પણ જરૂરથી શીખીશું આપણે. I have those 2 points in my mind, so you don't worry about it. We shall learn about those points too later. પણ બાકીના અત્યાર સુધીના 5 ચેપ્ટર્સ અને જ્યારે જ્યારે પરીક્ષાઓ લેવામાં આવી ત્યારે ત્યારે તમે સૌએ તમારું શ્રેષ્ઠ પરિણામ આપ્યું છે અને આપતા રહેજો એવી આપ સૌને શુભેચ્છાઓ. અને તમારા સૌના ઉત્સાહપૂર્વકનો અભ્યાસ સાથે સાથે તમારી નિષ્ઠાપૂર્વકની તૈયારી, જો કે હજુ જે તૈયારીના લેવલમાં ગુડ બેટર બેસ્ટ કહીએ એમાં તમે હજી બેટર લેવલમાં છો, હજી બેસ્ટ લેવલની તૈયારી બાકી છે તમારી, બરાબર. બેસ્ટ લેવલની તૈયારી ત્યારે કહી શકાય કે તમને જે એચએસસી બોર્ડ એક્ઝામ 2021માં, બરાબર, જ્યારે તમને 85 યા 90 અબવ માર્ક્સ આવે ત્યારે એમ કહી શકાય કે ખરેખર તમે જેને કહીએ ને કે બેસ્ટ ના લેવલનું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ સેમ. આજે આપણે વિદ્યાર્થી મિત્રો 6થા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, મનોવિકૃતિ. વિદ્યાર્થી મિત્રો, મનોવિકૃતિ સમજતા પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે મનોસ્વાસ્થ્ય એટલે શું. તો આપણે આગળના ચેપ્ટરમાં માનસિક સ્વાસ્થ્ય વિશે શીખી ગયા, બરાબર, કે નો ડાઉટ આપણા સૌનું તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ તો જરૂરી છે, સાથે સાથે કોઈ પણ પ્રકારનો માનસિક રોગનો હુમલો ન આવે તેનાથી બચવા માટેનો વૈજ્ઞાનિક જે પ્રયાસ છે એને આપણે માનસિક સ્વાસ્થ્ય તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે માનસિક સ્વાસ્થ્યને આપણે જાણીએ તો અને તો જ આપણે મનોવિકૃતિની જે સંકલ્પના છે એને સફળતાપૂર્વક સમજી શકીએ. તો જેસી કોલમેન નામના મનોવૈજ્ઞાનિકે જે વ્યાખ્યા આપી છે એ આપણે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં ચર્ચા કરી એ મુજબ કે આજનું જે આપણું ચેપ્ટર જે છે એ છે મનોવિકૃતિ, બરાબર. અને એના સંદર્ભમાં આપણે શીખ્યા એ મુજબ કે મનોવિકૃતિ અર્થાત એક પ્રકારની એમ કહી શકાય કે માનસિક વિકૃતિ. હવે વિદ્યાર્થી મિત્રો, માનસિક વિકૃતિ અર્થાત કોઈને કોઈ માનસિક રોગ. હવે માનસિક મનોવિકૃતિ અર્થાત માનસિક વિકૃતિ અર્થાત માનસિક રોગને સમજતા પહેલા મેં તમને કીધું એ પ્રમાણે આપણે
માનવ સ્વાસ્થ્યને સમજવું અત્યંત આવશ્યક છે. મેન્ટલ હેલ્થ યા સાયકોલોજીકલ હેલ્થ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ટીચિંગ સેશન જે લાસ્ટ જે ચેપ્ટર આપણે શીખ્યા, 5મું ચેપ્ટર મનોભાર અને સ્વાસ્થ્ય, એમાં જ એ જ ચેપ્ટરમાં લાસ્ટ ટોપિક તમે રિકોલ કરો તો મનોસ્વાસ્થ્ય યા માનસિક સ્વાસ્થ્ય, મનોસ્વાસ્થ્ય એના ઉપર આપણે અને મનોસ્વાસ્થ્ય સુધારણાના ઉપાય, બરાબર, એના ઉપરનું આપણું ટીચિંગ સેશન 2 વિભાગમાં આપણે એ ટીચિંગ સેશન્સ શીખેલા. તો એમાં આપણે સ્પષ્ટ જોયું હતું કે ન માત્ર આપણું જેને કહીએ ને કે સોરી ડિયર સ્ટુડન્ટ્સ, આપણું તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ તો ખરું જ, તદુપરાંત વિદ્યાર્થી મિત્રો જેને કહીએ ને કે કોઈ પણ પ્રકારના માનસિક રોગના હુમલાથી બચવા માટેનો એક વૈજ્ઞાનિક પ્રયાસ એટલે માનસિક સ્વાસ્થ્ય. એ ઉપરાંત ઘણી બધી વ્યાખ્યા આપણે બીજી 2 વ્યાખ્યાઓ પણ જોયેલી, બરાબર, જેમાં આપણા તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ ઉપરાંત માનસિક રીતે જેને કહીએ ને કે આર્થિક રીતે, આધ્યાત્મિક દ્રષ્ટિએ સારાપણાની અનુભૂતિ, સારું હોવાની અનુભૂતિ, સારું હોવાનો અનુભવ, બરાબર, એને આપણે માનસિક સ્વાસ્થ્ય કહીએ છીએ. ઇન શોર્ટ આપણે એમ કહીએ તો આપણું સ્વસ્થ યા તંદુરસ્ત એટલે કે વિદ્યાર્થી મિત્રો હેલ્ધી પર્સનાલિટી ડેવલપમેન્ટ તો ખરું જ, સાથે સાથે કોઈ પ્રકારની માનસિક તકલીફ પેદા ન થાય યા કોઈ પ્રકારની માનસિક તકલીફ ઉપસ્થિત ન થાય તે માટે પણ આપણા વૈજ્ઞાનિક જે પણ પ્રયાસો છે, બરાબર છે, એને કહેવાશે માનસિક સ્વાસ્થ્ય. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારના સમયની આપણે વાત કરીએ તો આપણે 5મા ચેપ્ટરમાં શીખ્યા છીએ કે અત્યારનું યુગ એ ડિપ્રેશનનું યુગ છે, એન્ઝાઇટી અને સ્ટ્રેસનું યુગ છે, અને એના અનેક બધા રીઝન્સ છે, બરાબર. એ રીઝન્સ ઉપર આપણે ફોકસ એટલું બધું નથી કરવું, બરાબર. દાખલા તરીકે એમ કહીએ કે સ્પર્ધા, બરાબર. આજે દરેક ક્ષેત્રે જુઓ સ્પર્ધા છે વિદ્યાર્થી મિત્રો, દરેક રેસમાં ઊભો છે આગળ વધવા માટે, બરાબર છે. સ્પર્ધા હોવી જરૂરી છે, પરંતુ હેલ્ધી કોમ્પિટિશન અલગ વસ્તુ છે, અને અત્યારના સમયમાં જે કોમ્પિટિશનનો માહોલ છે એ નેગેટિવ કોમ્પિટિશન છે. જ્યારે તમે કોઈ વિદ્યાર્થી 90% લાવે છે ત્યારે તમે એવો નિર્ધાર કરો છો કે મારે તો એનાથી 5% વધારે જ રિઝલ્ટ લાવવાનું છે, તો એ નેગેટિવ કોમ્પિટિશન છે. અહીંયા તમારી વચ્ચે અને રેસના ઘોડાની વચ્ચે કોઈ ફરક નથી ક્વોલિટેટિવ, પરંતુ જ્યારે તમે એવું વિચારો છો યા એવું ફીલ કરો છો કે મને મારી કેપેસિટી મુજબ અત્યારે 85% રિઝલ્ટ પ્રાપ્ત થયું છે, પરંતુ હવેથી હું પ્રયત્નો વિશેષ કરી અને શક્ય તેટલો સ્કોર વધારવા માટે પ્રયત્ન કરીશ, પરંતુ એના માટે હું કોઈ સ્ટ્રેસ કે ડિપ્રેશનમાં નહીં આવું, બરાબર. અને તમે જે સ્કોર પ્રાપ્ત કરશો એ તમારી કદાચ કોઈ સરખામણી કરે છે તો પણ હેલ્ધી કોમ્પિટિશન કહેવાશે, બરાબર. અને અત્યારના વિદ્યાર્થીની પરિસ્થિતિ તો શું કહેવું, એ કંઈ આમ ન બોલવામાં 9 ગુણ જેવું છે,
દરેક શિક્ષક એવું ઈચ્છે છે કે મારા વિષયમાં XYZ વિદ્યાર્થી એક જ છે, પરંતુ દરેક શિક્ષક ઈચ્છે છે કે મારા વિષયમાં એનું પરફોર્મન્સ 100% હોવું જોઈએ યા હાઈએસ્ટ હોવું જોઈએ. અરે યાર, ક્યારેક આવા શિક્ષક મિત્રોને કહેવાની ઈચ્છા થાય છે, સલાહ આપવાની ઈચ્છા થાય છે કે ભાઈ તમે ફેકલ્ટીઝ અલગ અલગ છો, પરંતુ દિમાગ એક જ છે, અને મહેરબાની કરી વિદ્યાર્થીને વિદ્યાર્થી રહેવા દો, તમે એને રેસનો ઘોડો ન બનાવો. કારણ કે અત્યારના વિદ્યાર્થીની પરિસ્થિતિ એટલી હદે દયનીય છે, એમાં અત્યારે તો ખાસ બરાબર અત્યારે જે COVID-19 ની સ્થિતિ છે, જેમાં વિદ્યાર્થી શાળાએ નથી જઈ શકતો, નથી ટ્યુશન ક્લાસીસમાં જઈ શકતો, અને ઘેર બેઠા જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી એ શીખી રહ્યો છે, એમાં વિદ્યાર્થી યંત્રવત બની ગયો છે. અને દરેક કક્ષાએથી એટલું બધું પ્રેશર છે વિદ્યાર્થીને, પરીક્ષાઓ ને પરીક્ષામાં પણ માર્ક્સ ને બરાબર હોમવર્ક ને કઈ કેટલાય પ્રેશર્સની વચ્ચે, અર્થાત સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં અત્યારનો વિદ્યાર્થી જીવી રહ્યો છે. એક બાજુ COVID-19 ની અસર અને બીજી બાજુ આ એજ્યુકેશનલ સ્ટ્રેસ. તો હું તો વિદ્યાર્થી મિત્રો તમને એટલી જ સલાહ આપીશ કે આવા કોઈ સ્ટ્રેસ કે ડિપ્રેશનમાં, એન્ઝાઇટીમાં રહેતા જ નહીં. ભલે 4% નહીં, 10% ઓછા આવે, બરાબર છે. રિઝલ્ટ ઓછું આવશે, એને ચલાવી લેવામાં આવશે, પરંતુ આપણું માનસિક સ્વાસ્થ્ય એ સાઉન્ડ એન્ડ સોલિડ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. કારણ કે અત્યારના વિદ્યાર્થીની પરિસ્થિતિ બહુ કફોડી છે. એનું રીઝન તમે જાણો છો. તમે રૂબરૂ નથી શાળાએ જઈ શકતા કે નથી ટ્યુશન ક્લાસીસમાં જઈ શકતા. જ્યાં લાઈવ ટીચિંગનો માહોલ હોય ત્યાં જ લાઈવ ખરેખર નોલેજ પ્રાપ્ત થાય છે, અને એવા કઈ કેટલાય ગુણોનો વિકાસ પામે છે યા શીખવા મળે છે. પરંતુ જ્યાં મશીન શીખવવા વાળો હોય, બરાબર, અને શિક્ષક પણ ઇનડાયરેક્ટલી મશીનના માધ્યમથી, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શીખવી રહ્યો છે, ત્યારે હું એમ માનું છું કે આપણે વિદ્યાર્થીને શીખવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ, બટ વી મસ્ટ નેવર પ્રેશરાઇઝ એની સ્ટુડન્ટ્સ. કારણ કે ઘણી વખત આનાથી પણ વિદ્યાર્થી તરીકે તમને મનોભાર લાગે છે. હા, રોજ શાળાના ટીચિંગ સેશન્સ અટેન્ડ કરવા, XYZ જે પણ ટ્યુશન ક્લાસીસમાં જતા હો એના ટીચિંગ સેશન્સ અટેન્ડ કરવા, શાળાના શિક્ષકોનું હોમવર્ક કરવું, XYZ ટ્યુશન ક્લાસીસના સબ્જેક્ટ્સનું હોમવર્ક કરવું, ને પરીક્ષા ઉપર પરીક્ષા. ખરેખર તમારું માં સરસ્વતી રક્ષણ કરે એવી પ્રાર્થના માત્ર હું કરી શકું છું, બરાબર. અને તમે તમારા માનસિક સ્વાસ્થ્યને એકદમ સ્વસ્થ રાખજો. કોઈ પણ પ્રકારના પ્રેશરમાં ન આવતા અને કોઈ પણ સ્ટ્રેસ, ડિપ્રેશન કે એન્ઝાઇટીનો અનુભવ ન કરતા બી રિલેક્સ્ડ. તમારી સમજ અને સામર્થ્ય પ્રમાણે મહેનત કરો, બરાબર, અને જે પ્રાપ્ત થાય એનાથી સંતોષ પામો, બાકી રેસના ઘોડા બનો નહીં, બરાબર. ચલો, હવે આપણે વાત કરતા હતા કે અત્યારનો સમય, તો અત્યારનો સમય વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેસ, ડિપ્રેશન અને એન્ઝાઇટીનો સમય છે. એવી પરિસ્થિતિમાં જીવનમાં તમે જાણો છો કે સુખ, દુઃખ, પ્રગતિ, અધોગતિ, સફળતા, નિષ્ફળતા, બરાબર, આ બધું જીવનમાં સામાન્ય બની ગયું છે. પરિણામ સ્વરૂપ શું થાય છે
કે દુઃખની પરિસ્થિતિ, અધોગતિની પરિસ્થિતિ કે પતન કહીએ છીએ આપણે, યા નિષ્ફળતાનો જ્યારે અનુભવ થાય છે ત્યારે જ આપણા માનસિક સ્વાસ્થ્યની પરીક્ષા થાય છે. તમે સામાન્ય સંજોગોમાં, વિદ્યાર્થી મિત્રો, સામાન્ય સંજોગોમાં, આઈ મીન જેને કહીએ કે બહુ નોર્મલ સર્કમસ્ટેન્સીસમાં તમે મેન્ટલી સ્વસ્થ હો એ બહુ સ્વાભાવિક છે. પરંતુ જ્યારે વિપરીત પરિસ્થિતિ ચાલતી હોય, જ્યારે તમારો સમય એમ કહીએ કે કઠિન ચાલી રહ્યો, બરાબર, જ્યારે તમામ રીતે પરિસ્થિતિ યા સમય તમારી વિરુદ્ધ જઈ રહ્યું હોય, એવા સમયે, એટલે કે મેં તમને કીધું એ પ્રમાણે દુઃખના સમયે યા અધોગતિ યા નિષ્ફળતાના સમયે માનસિક સ્વાસ્થ્યને ટકાવી રાખવું એ આજના ક્લિનિકલ સાયકોલોજીની એક જબરજસ્ત ભેટ છે. અને ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ સાયકોલોજી એઝ વેલ એઝ ક્લિનિકલ સાયકોલોજી, બરાબર, સ્પષ્ટ શબ્દ સાંભળો. આ બંને શાખાઓ મનોવિજ્ઞાનની કઈ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ એઝ વેલ એઝ ક્લિનિકલ સાયકોલોજી, આ બે બ્રાન્ચ એવી છે જે એ કાર્ય કરી રહી છે. લોકોને માનસિક રીતે સ્વસ્થ જીવન પ્રદાન કરવું, મેન્ટલી સાઉન્ડ એન્ડ સોલિડ હેલ્થ પ્રદાન કરવી, મેન્ટલી એકદમ જેને કહીએ ને કે સેટિસ્ફેક્શન યા કહો કે એકદમ સામાન્ય અને સ્વસ્થ, બરાબર, એકદમ પ્રસન્નતાભેર વ્યક્તિ પોતાનું જીવન જીવી શકે તે માટે તેને તૈયાર કરો, બરાબર. પરંતુ તે છતાંય વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ જ્યારે મેન્ટલી કોઈ, માની લો કે કોઈ સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીમાં વ્યક્તિ જે છે એ માનસિક રીતે બહુ જ સેન્સિટિવ બની જાય છે, બહુ નબળો બની જાય છે, બરાબર, બહુ હેલ્પલેસ બની જાય છે, ત્યારે સ્ટ્રેસ માંથી ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી એન્ઝાઇટી જે છે એ પરિસ્થિતિ ઊભી થાય છે. અને આવા સમયે વ્યક્તિ અસાધારણ વર્તન તરફ ધકેલાય છે, જેના માટે ઇંગ્લિશમાં શબ્દ છે એબનોર્મલ. હવે આ એબનોર્મલ શબ્દ જે છે એની આપણે સંધિ છૂટી પાડીએ ને તો એબ પ્લસ નોર્મલ. એબ મીન્સ ટુ બી ફાર ફ્રોમ, અને નોર્મલ તમે જાણો છો, બરાબર, જે કંઈ પણ સામાન્યથી દૂર છે, જે કંઈ પણ સામાન્યથી અલગ છે, જે કંઈ પણ સામાન્યથી વિપરીત છે, એવું વર્તન એટલે એબનોર્મલ બિહેવિયર, બરાબર. અસાધારણ વર્તન અંગે વોરેન નામના મનોવૈજ્ઞાનિકે બહુ સચોટ, એકદમ સ્પષ્ટ, વિદ્યાર્થી મિત્રો, એકદમ સ્પષ્ટ, સચોટ અને સરળ વ્યાખ્યા આપતા એને સમજાવ્યું છે કે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. ટૂંકમાં જો કહીએ તો જે વર્તન જે છે એ સામાન્ય નથી, મીન્સ નોટ નોર્મલ, જે પર્યાપ્ત નથી, નોટ સફિશિયન્ટ, યા કહીએ કે ઇનફ યા એડિક્વેટ, કે નમૂના સ્વરૂપથી, યા જે એક રિપ્રેઝેન્ટેટિવ ટ્રેટ કહીએ છીએ, બિહેવિયરલ ટ્રેટ, બરાબર, એનાથી ભિન્ન વર્તન, બરાબર, નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન. નમૂના સ્વરૂપ એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે
રિપ્રેઝન્ટેટિવ બિહેવિયરલ ટ્રેટ જે છે અથવા જે સર્વસામાન્ય વર્તન વ્યવહાર છે તે, બરાબર, જે સામાન્ય સંજોગોમાં અપેક્ષિત એવું વર્તન વ્યવહાર છે તેનાથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. એટલે કે ટૂંકમાં જે વર્તન સામાન્ય નથી તો કેવું છે, કંઈક સામાન્યથી વિપરીત છે, સામાન્યથી વિરુદ્ધ છે, સામાન્યથી અલગ પડે છે, એને આપણે અસાધારણ, એટલે કે ઇંગ્લિશમાં એના માટે શબ્દ તમે જાણો છો, એબનોર્મલ બિહેવિયર કહેવાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું અસાધારણ વર્તન. હવે અસાધારણ વર્તનનું જ્યારે આપણે વ્યાખ્યા સમજ્યા ત્યારે એનું સંકલ્પના સમજવી પણ જરૂરી છે કે અસાધારણ વર્તન દાખવનાર વ્યક્તિ જે છે એ એમ કહી શકાય કે મેન્ટલી એક પ્રકારનું ચેલેન્જડ વ્યક્તિત્વ ધરાવતું હોય છે. બરાબર. એના વિચારો, એના ભાવો, એનું વર્તન વ્યવહાર એ સમગ્રપણે નોર્મલસીથી ડિફરન્ટ હોય છે. બરાબર. હું ઘણી વખત કહેતો હોઉં છું એ રીતે કે આ પ્રકારના પ્રકારનું વ્યક્તિત્વ જેને હોય છે એને જીવનનો કોઈ હર્ષ કે મૃત્યુનો કોઈ શોખ નથી હોતો. બરાબર. અર્થાત એના જીવનમાં એમ કહી શકાય કે માત્ર અને માત્ર પ્રશ્નાર્થ ચિહ્ન જ હોય છે. જીવનનું ઉદ્ગાર ચિહ્ન એ જાણે ખોઈ બેઠું છે. એને મેં તમને કીધું એ પ્રમાણે એ એટલી હદે નકારાત્મક બની જાય છે, એટલી હદે નિરાશાવાદી બની જાય છે. વૈચારિક, ભાવાત્મક અને વર્તન વ્યવહારના સંદર્ભમાં એ વ્યક્તિ જે છે એ અસાધારણ બની જાય છે. પરિણામ સ્વરૂપ શું થાય છે? એને સમાયોજનના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. બરાબર. એ વ્યક્તિ જે છે એ પોતાના વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં એને બહુ તકલીફ પડે છે. એ વ્યક્તિને પોતાની જે જરૂરિયાતો છે, બરાબર, એ પછી માનસિક જરૂરિયાતો હોય, એ પછી આર્થિક જરૂરિયાતો હોય, એ પછી સાંસ્કૃતિક જરૂરિયાતો હોય, આધ્યાત્મિક જરૂરિયાતો હોય, વગેરે વગેરે સો જરૂરિયાતોની બાબતમાં પણ એ વ્યક્તિ જે છે એ એનું જીવન, વિદ્યાર્થી મિત્રો, ડિસસેટિસ્ફાઈડ હોય છે, બહુ જ ફૂલ ઓફ ટ્રબલસમ હોય છે. અને મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર, કેવું હોય છે? ડિસ્ટર્બ્ડ હોય છે. બરાબર. તો આ પ્રકારે એને એનું વ્યક્તિગત જે જીવન જે છે, ઇન્ડિવિજ્યુઅલ એની લાઈફ જે છે, ખાસ કરીને મેન્ટલી, બરાબર, એ મેં તમને કીધું એ પ્રમાણે કે વ્યક્તિ જે છે એ ઘણે અંશે ટ્રબલસમ ફીલ કરતો હોય છે. બરાબર. ટ્રબલસમ એટલે એને ઘણી બધી અનુકૂલન યા સમાયોજનને લગતી મુશ્કેલીઓ હોય છે. તદુપરાંત મેં કીધું એ પ્રમાણે એ ડિસ્ટર્બ હોય છે. બરાબર. અને પરિણામ સ્વરૂપ કોઈ પણ કાર્ય જે છે એમાં 100% એફિશિયન્સી સાથે એ વ્યક્તિ જે છે એ આઉટપુટ નથી આપી શકતી. બરાબર. તો ઇન શોર્ટ, આ પ્રકારની વ્યક્તિ જે છે એનો અર્થ એ નથી કે વ્યક્તિ કોઈ પાગલ છે, પરંતુ આ પ્રકારની વ્યક્તિને ખરેખર અસાધારણ વર્તનના સંદર્ભમાં કઈ તકલીફ છે એનું જો યોગ્ય સમયે નિદાન અને ઉપચાર થાય તો
વ્યક્તિ જે છે એ સહજ અને સામાન્ય જે વર્તન વ્યવહાર હોય છે, બરાબર, મનોસ્વાસ્થ્ય જે હોય છે, વ્યક્તિત્વ વિકાસ જે હોય છે એને એ પામી શકે છે, બરાબર. પરંતુ યોગ્ય સમયે એનું મેં તમને કીધું એ પ્રમાણે ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ અવેલેબલ બનવા જોઈએ, બરાબર.